નમસ્કાર બીએલઓ મિત્રો, આપણે H2H સર્વેની જે કામગીરી કરવાની છે એ કામગીરી કઈ રીતે કરવી એની સમજ આપણે આ વિડીયોના માધ્યમથી જોઈશું. સૌપ્રથમ તો આપણે આપણા મોબાઈલ નંબર, પાસવર્ડ અને આપણા મોબાઈલ નંબર ઉપર આવેલ OTPના આધારે આપણે બીએલઓ એપને ઓપન કરીશું. જે પ્રક્રિયા આપ સૌને ખ્યાલ જ છે. બીએલઓ એપ ઓપન થઈ જતાં આપણે અહીં ડાબી સાઈડ જે 3 લાઈન છે એની ઉપર આપણે ક્લિક કરીશું. એક ક્લિક કર્યા બાદ હોમ, માય પ્રોફાઇલ, બીએલઓ પત્રિકા, ફેક્સ અને ઇલેક્ટર ડેટા સિંક્રોનાઇઝનું ઓપ્શન આવશે. એ જે 5મા નંબરનું જે ઓપ્શન છે ઇલેક્ટર ડેટા સિંક્રોનાઇઝ, એની પર આપણે ક્લિક કરવાનું છે. એક ક્લિક કરવાથી તમારી પાસે 2 ઓપ્શન છે, ઓનલાઈન અને ઓફલાઈન. એટલે આપણે ઓફલાઈન ઉપર ક્લિક કરવાનું છે. ઓફલાઈન ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે નીચે 2 ઓપ્શન હશે, ટોટલ ઇલેક્ટર ડેટા અને ટોટલ વેરીફાઈડ ઇલેક્ટર ડેટા. તમારી પાસે 2 ઓપ્શન હશે. મારા 3 છે, કારણ કે મારું H2H સર્વે ઓપન છે એટલા માટે. તો તમારી પાસે ઉપર 0 હશે અને ટોટલ વેરીફાઈડ ઇલેક્ટર ડેટામાં પણ 0 હશે. તો આપણે એને સિંક્રોનાઇઝ નાવ કરી દેવાનું છે. મારું સિંક્રોનાઇઝ નાવ છે જ, એટલે ઓલરેડી બતાવે છે. એવી રીતે તમારે ટોટલ વેરીફાઈડ ઇલેક્ટર ડેટાને પણ સિંક્રોનાઇઝ કરી દેવાનું છે. અહીંયા પણ મારું ઓલરેડી છે એટલે બતાવશે. આટલું કર્યા બાદ તમારે ફરીથી 3 લાઇનમાં જવાનું છે. પછી હવે હોમ મેનુમાં જવાનું. હોમ મેનુમાં જતાં હવે આપણી પાસે ફેસિલિટીઝ, ચેકલિસ્ટ, ફોર્મ્સ અને H2H સર્વેનો ઓપ્શન આવશે. એ H2H સર્વેમાં આપણે જઈશું. H2H સર્વેમાં જતાં આપણી પાસે નોટ વેરીફાઈડનું લિસ્ટ હશે અને બાજુમાં જે વેરીફાઈડ છે એમાં જેટલા વેરીફાઈ કર્યા હશે એનું લિસ્ટ હશે. મારા 46 હાઉસ વેરીફાઈ થયા છે એટલે બતાવે છે. ફરીથી આપણે નોન વેરીફાઈડમાં જઈશું. અહીંયા તમારા જુદા જુદા ઘરમાં કેટલા વ્યક્તિઓ રહે છે તે બતાવે છે. નીચે જે સર્ચનું ઓપ્શન છે અને એની નીચેનું જે ઓપ્શન છે એની પર ક્લિક કરતાં તમારા પાર્ટમાં કેટલા વિસ્તાર છે તે બતાવશે. જેમ કે મારામાં 1, 2 અને 3 ફળિયા છે, એ 3 પાર્ટ બતાવે છે. તો માનો કે મારે કોઈ જે પાર્ટમાં તમે ગયા હો અને એ પાર્ટનું તમારે કરવું હોય, તો માનો કે હું 3જા નંબરનો પાર્ટ સિલેક્ટ કરું છું, ફળિયું સિલેક્ટ કરું છું અને એપ્લાય કરું છું. તો મારા અહીંયા જે વેરીફાઈના ડેટા છે એ માત્ર ને માત્ર જે 3જા નંબરનું ફળિયું છે એ જ અહીંયા ખુલશે. હવે આપણે શું કરવાનું છે, તો સિરિયલ નંબર 1, હાઉસ નંબર 1372 અને 1372ની અંદર 8 વોટર્સ અહીંયા બતાવે છે. તો મારે એ ઘરની અંદર 8 વોટર્સનું અહીંયા વેરીફાઈ કરવાનું છે. એને કરવા માટે આપણે અહીંયા એડ પોપ એમાં જ નથી જવાનું, એની બાજુમાં વ્યૂ ફેમિલી મેમ્બર છે એની અંદર આપણે ક્લિક કરવાનું. એ ક્લિક કરતાની સાથે તમારી પાસે 8 મેમ્બર્સના જે નામ છે એ અહીંયા ખુલી જશે. 8 મેમ્બર્સને વ્યક્તિગત આપણે ઓપન કરવાના થાય છે અને એની માહિતી સબમિટ કરવાની થાય છે. માનો કે અહીંયા સિરિયલ નંબર 1ની અંદર નંદન વ્યક્તિ છે, એને હું એની નામ ઉપર ક્લિક કરીશ એટલે એની ડિટેલ્સ ખુલશે. હવે આપણે આ વ્યક્તિની સંપૂર્ણ ડિટેલ્સ આપણે ચેક કરી લેવાની થાય છે. જો ફોટો ખોટો હોય તો 8 નંબર ફોર્મ ભરવાનું પણ થાય છે. સૌથી પહેલાં એની નીચે જતાં આપણે અહીંયા ઈયર આવે છે. તો એ વ્યક્તિ આપણા વિસ્તારમાં કેટલા વર્ષથી રહે છે, ખાલી ઈયર તમારે લખવાનું થાય છે. માનો કે આ વ્યક્તિ મારા વિસ્તારમાં 2005થી અહીંયા રહે છે, તો હું 2005 અહીંયા સિલેક્ટ કરું છું. બરાબર. એ રીતના આપણે કોઈ પણ વર્ષ અહીંયા આપણે સિલેક્ટ કરવાનું થાય છે. હવે એ વ્યક્તિ જે તે ઘરમાં હાજર હોય તો આપણે પ્રેઝન્ટ બતાવીશું. ફોટો પણ બરાબર તો કરેક્ટ કરીશું. ઓલ ડિટેલ્સ બરાબર હોય તો સેમ કરીશું. જન્મ તારીખ હોય તો સેમ કરીશું. એની એડ્રેસની વિગતો પણ સાચી હોય તો સેમ કરીશું. જો એ વ્યક્તિ PWD હોય તો આપણે યસ કરવાનો થાય છે અને આ વ્યક્તિ નથી તો હું નો કરીશું. ત્યારબાદ એનો આધાર કાર્ડ પણ તમે રિસીવ કરી શકો છો. આધાર નંબર પણ તમે નાખી શકો છો. એમાં 6Bનું ફોર્મ અહીંયા ભરી શકો છો. આ વ્યક્તિનો આધાર નંબર મારો રિસીવ જ છે એટલે આધાર રિસીવડના ઓપ્શન ઉપર ક્લિક કરશે. જો તમારામાં ના હોય તો તમે 6Bનું ફોર્મ અહીંયા ભરી શકો છો. હવે ઓલ ડિટેલ્સ સંપૂર્ણ સાચી છે એટલે હું યસ કરીશ અને અંતે હું રિમાર્કની અંદર ઓકે લખીશ. અને ઓકે લખ્યા બાદ આપણે પ્રિવ્યૂ ઉપર ઓપ્શન પર ક્લિક કરીશું. હવે એડિટ, સેવ અને સબમિટનો ઓપ્શન આવશે. જો તમારે આમાં સુધારા વધારા કરવા હોય તો એડિટ ઉપર ક્લિક કરી શકો છો. સેવ કરવું હોય તો તમારા ફોનમાં એ સેવ થશે અને ફરીથી તમે એમાં કંઈક કરી શકો છો. મારે આમાં કંઈ કરવાનું રહેતું નથી એટલે હું સબમિટ ઓપ્શન ઉપર ક્લિક કરીશ. સબમિટ કરતાની સાથે હેવ યુ વેરીફાઈડ ધ એન્ટર્ડ ઇન્ફોર્મેશન ઓપ્શન આવશે એટલે આપણે ઓકે કરીશું અને ટૂંક સમયમાં વેરીફાઈ સક્સેસફુલી એવો ઓપ્શન આવી જશે. તો આ વ્યક્તિનું 8 સભ્યોમાંથી 1 સભ્યનું નામ હાઉસ ટુ હાઉસમાં વેરીફાઈ થઈ ગયું છે. હવે હું બેક જાઉં છું. હવે બેક જતાં
એ વેરીફાઈ થયું છે તો હું બાજુના ઓપ્શનમાં વેરીફાઈડના લિસ્ટ ઉપર ક્લિક કરીશ એટલે મારા જે 45 હતા એમાં 47 અહીંયા બતાવે છે. એટલે એક ઘર કમ્પ્લીટ થાય તો તમારું અહીંયા સંખ્યામાં વધારો થશે. તો આ રીતે આપણે હાઉસ ટુ હાઉસની કામગીરી કરવાની થાય છે. જો વિડીયોને આપ સૌને વિડીયોના માધ્યમથી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો. આભાર.